राघवी क्या नमो ताहि जाते भय हरिहंता करि मंगल करियो महा ग्रंथ करने को का जाते मिले समाज सब पावे निज बलराम आत्म रूप भव सिंह आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિશ્યાવાસીનું સ્વરૂપ વર્ણન પેજ નંબર 209 પર ત્યાંથી વિષય આગળ વાંચીશું. એમાં જે વ્યવહાર સાધનનો વ્યવહાર તરીકે નિષેધ કરી અને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે છે એનો અહીંયા પંડિતજી ખંડન કરે છે, વિરોધ કરે છે. એમાં જે એ ટોપિકની અંદર આ પેટા ટોપિક છે ને એની અંદર જે અંતિમ 5મા નંબરનું જે સાધન છે બાહ્યમાં એ સંબંધી ચર્ચા આપણે ચાલી રહી છે. જો વળી પૂજન આદિ કાર્યોને શુભાશ્રય જાણી હે માને છે અથવા ત્યાગવાળું પ્રરૂપે છે. તો પંડિતજી કહે છે કે તારી વાત સત્ય છે પણ અભિપ્રાયમાં ભૂલ છે. ભૂલા તો અભિપ્રાયની ભૂલ છે, વાત તો સાચી જ છે કે જે પૂજા પાઠ આદિના જે ભાવ છે શુભા છે અને એને ત્યાગવા જોઈએ, પણ એ ત્યાગીને શું કરવું જોઈએ એ વાતની એને ખબર, એમાં ભૂલ કરે. લખી જાય પણ જો એ કાર્યોને છોડી શુદ્ધો ઉપયોગ રૂપ થાય તો ભલું જ છે, પરંતુ વિષય કસાય રૂપ અશુભ રૂપ પ્રવર્તે તો તે તારું પોતાનું જ પૂરું કર્યું. બહુ સિમ્પલ છે. પૂજા પાઠ આદિ છોડી દે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ છોડીને એ ઉપયોગ છોડીને ઉપયોગ ક્યાં લગાવે? અગર શુદ્ધ ઉપયોગમાં લગાવે છે તો તારું ભલું થાય, પણ એમાં લગાવતું નથી તો ક્યાં લગાવે છે? બસ આ લોજિક પર આગળ ચાલે છે. અને એના પછીનું પેરેગ્રાફ બી આપણે ચર્ચા થઈ રહી હતી. એમાં એમ કહે છે કે શુભ ઉપયોગમાં તમે એમને સમર્થન કર્યો છો કે શુભ ઉપયોગમાં આવવાનું કહો છો, તો એનાથી શું લાભ થાય એક, અને અશુભ ઉપયોગમાં જવાથી શું નુકસાન થાય? અગર એની આપણને થોડી ખબર હોય તો આપણે એ પ્રમાણેનો ઉદ્યમ કરીએ. તો એના માટે આ ચર્ચા થઈ. શુભ ઉપયોગથી સ્વર્ગાદી થાય તો એનું જે ફળ હોય એ કહેવું પડે કે તો સ્વર્ગાદીમાં જાય. પછી ભલી વાસનાથી અથવા ભલા નિમિત્તોથી કર્મના સ્થિતિ અનુભાગ ઘટી જાય તો સમ્યક્વાદીની પણ પ્રાપ્તિ થઈ જાય. પછી તો શબ્દ લખ્યો છે એટલે થઈ જ જાય એમ નહીં. તો સિદ્ધમાં જે પુરુષાર્થ વાળી વાત છુપાયેલી છે, પણ પુરુષાર્થ કરવાનું જે ક્ષેત્ર છે, ફિલ્ડ છે, એ ફિલ્ડમાં આવવાની વાત છે. શું કહ્યું પ્રકાશભાઈ? જીરો સ્વર્ગાદી થાય ભલી વાસનાથી. અર્થ કાઢ્યો હતો ભલી વાસનાથી એટલે શું? વાસનાને ભલી કઈ વાસના? વાસના એટલે ગર્ભિત સુધી જે એની અંદરમાં પરિણતિ બની ચૂકે છે, જે ધારણા જ્ઞાનના માધ્યમથી અને આગમના આધારથી ધારણા જ્ઞાનની સ્પષ્ટતા અને ધારણા જ્ઞાનના માધ્યમથી એનું જે અંદરમાં એક પક્ષ બને છે સત્યનો, એ વાસ્તવમાં પરિણતિ રૂપ કહો કે વાસના રૂપ કહો એ કઈ વાત છે. માની લો કે આપણને જે એક સામાન્ય કથન કહું ઉદાહરણ માટે કે દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન છે કે નહીં? હર્ષદ છે ને. અને દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન આપણે એને વ્યક્ત ક્યાં કરીએ છીએ? જિનાલયમાં ભગવાનની સામે
વ્યક્ત પણ કરીએ છીએ. તો પછી આપણે જ્યારે દુકાને જઈએ છીએ અને દુકાનના ગાદી બેસીએ છીએ ત્યારે દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન હોય કે ના હોય તો એ બહુમાન ક્યાં છે? તો કે વાસના. આપણે કઈ પરિણતિમાં છે ને એના તરફનું આપણું વલણ કહો, પક્ષ કહો, એના તરફનું આપણું જે એ તરફનું શ્રદ્ધાન કહો, વૈકલ્પિક શ્રદ્ધાન કહો તો પણ ચાલે, એ તરફનું વલણ કહો, અને આપણી જે પરિણતિ બની ચૂકી છે જ્ઞાનની, વૈકલ્પિક શ્રદ્ધાની, એ તરફના ઝુકાવની, એમાં છે કે નહીં બહુમાન? ખાલી મંદિરમાં આવીએ ત્યારે બહુમાન હોય તો મંદિરમાં તો એ વ્યક્ત થાય, અર્થાત ક્યારેક કોઈ ચર્ચા કરીએ તો એ બહુમાન વ્યક્ત થાય છે, પરંતુ બહુમાન તો અંદરમાં હોય છે, નિરંતર હોય છે. અને એ બહુમાન ત્યારે કહેવાય કે એમને જે કહેલા તત્વો અને એમને કહેલા જે જીવનનું જે જીવન એ તરફનું આપણું પરિણમન દેખાય અને એ તરફનો પક્ષ દેખાય. એ પણ તો હોવું જોઈએ ને, ખાલી જ્ઞાનનો જ વિષય બની જાય એમ ને, એ રીતે અહીંયા કહે છે. તો ભલી વાસનાથી એક તો એ કહ્યું. પછી બીજું, અથવા ભલા નિમિત્તોથી. નિમિત્તો કેમ લીધા? કે પછી જ્યારે સુપયોગની બે પરાકાષ્ઠા કહી. એક પરાકાષ્ઠા તો વગર વિચારે પણ નિરંતર ચાલે, વગર વિચારે તમારા, કેમ કે આપણે છદ્મસને ઉપયોગ એક સમયમાં એકમાં જ હોય છે, કોઈ એક વિષયમાં. તો જ્યારે ઉપયોગ કોઈ બાહ્ય કોઈ ભોગાદી પ્રવૃત્તિ કે વેપારાદિમાં ચાલતી હોય ત્યારે તત્વમાં ઉપયોગ રૂપથી ન ચાલતી, બરાબર છે. પણ એનો અર્થ એવું નથી કે આપણને ઉપયોગનું સમર્થન નથી, તત્વનું સમર્થન નથી, એમ નથી. તત્વનું સમર્થન છે, સત્યનું સમર્થન છે, અને ઉપયોગ ભલે બહાર જાય તો પણ આપણે નિષ્કર્ષના રૂપમાં તો સમર્થન તો પાકું તો દ્રઢ તો આ જ કરીએ છીએ, બરાબર. એ તો વગર વિચારે પણ નથી ચાલે. પછી એક બીજું આપ્યું કે ભાઈ ઉપયોગ તારો જે બહારમાં જાય છે તો એ ઉપયોગને નિમિત્તો પાસે લઈ જા. નિમિત્તો એટલે દેવશાસ્ત્ર ગુરુ, સાધર્મીઓ પાસે, તત્વ ચર્ચા, સ્વાધ્યાય, સત્સમાગમ, એ નિમિત્ત થઈ ગયા. તો ત્યાં એ નિમિત્તો પાસે જ્યારે ઉપયોગ આપણે નિમિત્તો સાથે મળીને આપણે વિચાર વિમર્શ કરીએ છીએ તો ત્યાં આપણી જે ભ્રાંતિ ચાલે છે તત્વ સંબંધી, સુખ સંબંધી અને સ્વપર સંબંધી, એ ભ્રાંતિ ઢીલી પડવાના સ્કોપ છે, બરાબર છે. હવે એની સામે તમે અશુભમાં લઈ જાઓ, અશુભ નિમિત્તોમાં લઈ જાઓ તો જે અશુભ એટલે પાપ ભાવ તીર્કશાય ઉપયોગ ત્યાં રમાડીએ તો જે આપણે અનાદિની જે માન્યતા છે અભિપ્રાયમાં, પરમાં સુખ બુદ્ધિ હે ને, પરમાં ભોગોમાં સુખ, એ પાકું થાય. અગર ઉપયોગ એમાં બુદ્ધિપૂર્વક અથવા એમાં વિશેષ લગાડીએ તો એ પાકું થાય. અને એમાં નિમિત્ત બનવાવાળા, એ કાર્યમાં નિમિત્ત બનવાવાળા વ્યક્તિઓ પાસે કે એવા પ્રસંગોમાં જઈએ તો સારું પોષણ થાય અને એ પોષણ થાય. અહીંયા એ કહે છે સેકન્ડ પોર્શનમાં એ છે. એટલે બે જે વસ્તુ કહીએ સમજવા જેવી છે. ઉપયોગ ક્યાં લગાવવો જોઈએ? જો ભલા નિમિત્તોથી કર્મના સ્થિતિ અનુભાગ ઘટી જાય છે. એટલે આપણે જ્યારે તત્વ વિચાર કરીએ ને, સાચો વિચાર કરીએ ને, એટલે સત્તામાં પડેલા કર્મો જે છે મિથ્યાત્વ આદિ, સત્તામાં જે પૂર્વમાં અજ્ઞાન, વિશેષ અજ્ઞાનમાં, અજ્ઞાનની તીવ્રતામાં ઘણી સ્થિતિવાળા બાંધ્યા છે, ઘણા અનુભાગ ફલદાનવાળા બાંધ્યા છે, એ સત્તામાં પણ એની સ્થિતિ અનુભાગ ડાઉન થાય અને નવા પણ કમ સ્થિતિ અનુભાગવાળા બંધ થાય છે. નવા એટલે બહુ ઓછી હીન સ્થિતિ પડે છે. એટલે એ ઉદયમાં આવે તો પણ આપણે એવી જાતિની પરિસ્થિતિઓ નથી બનતી કે આપણે એમાં ઉલઝી રહીએ. એક તો આ લાભ થાય, પરંતુ એમાં પ્રમાદમાં સમય ન ગુમાવે. અને જો ભેદ જ્ઞાન તો શબ્દ લખ્યો ને અને ઘટી જાય તો પછી તોમાં શું, અને એ વખતે શું પુરુષાર્થ કરે, તત્વ નિર્ણય કરે અને અનુભૂતિ તરફ વિચાર કરે તો સમ્યક્તવાદીની પણ પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ અશુભ ઉપયોગમાં અને અશુભ પરિણામમાં, પાપ આદિની પ્રવૃત્તિમાં એમાં ઉપયોગ લગાડવાથી અને એમાં જ એનું જ આપણને જે વાસના રહે એને, એક માનસિકમાં ધન કમાવાની લાલસા, સ્ત્રી આદિના ભોગવવાની સ્પર્શની સંબંધી અંદરમાં ગીલછા, વાસના, લાલસા એ પડી રહે અંદરમાં, પરિણતિ રૂપ એ પ્રમાણે લખ્યું જો. અને અશુભ ઉપયોગથી એક તો નર્ક નિગોડાદી થાય, બહારના ફળની ભેદ બતાવી દીધો. બુરી વાસના, એ વાસનામાં રહે, અંતરંગ પરિણતિમાં એમાં જ સુખ, એમાં જ આપણને લાભ,
એવી બુદ્ધિ બની રહે અને પાછું ઉપયોગ એવી પ્રવૃત્તિમાં જોડીએ. ખ્યાલ આવે શું કહે છે? તો અહીંયા કહે છે કે એને બુરા નિમિત્તથી કર્મોમાં સ્થિતિ અનુભાગ વધી જાય છે. પછી લખીએ વાંચીએ પહેલાં કેવું કરીએ આપણે, તો કે આપણે એમાં ઉપયોગ લગાવીએ. ખૂબ વિચાર કરવા જેવું છે કે જે પ્રસંગમાં, જે અવસરમાં, જે પ્રકારના માહોલમાં આપણને આપણા અનાદિનું જે ભૂલ છે એના જ પોષણની બધી બહારમાં માહિતી અને એમાં જ પ્રેરણા મળતી હોય ત્યાં ઉપયોગ લગાવીએ તો ભેદજ્ઞાન કેવી રીતે કરે? એમાં એ કહે છે. અને જોવા જેવું છે, આ સમજવા જેવું છે કે માની લો કે આપણા ઘરમાં આપણે જે ગ્રસ્ત જીવન છે અત્યારે વર્તમાનમાં, એની પરિસ્થિતિ શું છે? આપણા મા બાપે આપણે એમના દીકરા દીકરી જે પણ છીએ એમના માટે શું કરે? આખો દિવસ શું કરે? ક્યારે ગવર્મેન્ટ કેવું ભણશે, ક્યાં લગાવવું, કેવી જગ્યાએ એડમિશન લેવું, શું કરશે, લગ્ન ક્યાં કરાવવા, કેવી રીતે કરવા, એમાં જ. અને હવે આપણે આપણા છોકરાઓ માટે વિચાર કરીએ છીએ, જીવનતા એમાં જ લગાવતા જઈએ છીએ ને. એ અહીંયા કહે છે ક્યારે બી આપણે ખરેખર તો ઘણીવાર એ મહિમાની વાત છે. હું નથી કહેતો કે એવી પ્રવૃત્તિ ના હોય, ગ્રહ જીવનમાં પ્રવૃત્તિ હોય પણ આપણે એનો મહિમા આપીએ છીએ. આપણે તો શિબિરમાં જઈએ ને છોકરાને કહીએ તું દુકાન બરાબર સંભાળ, પણ એને બી કહીએ કે તું 2 દિવસ તો આવ, પણ તું પણ આવે ને 2 દિવસ તો તાળું મારવાની હિંમત કરે, સાહસ કર. ખ્યાલ આવે કે ને? પાપ પુણ્ય પર ભરોસો રાખ. અને આપણે એવી પ્રેરણા નથી આપતા. આપણે પ્રેરણા આપીને આપણે ભલે આપણે કદાચ આપણી ઉંમરના અપેક્ષાએ કે આવવા વાળું જોઈએ વારાફરતીમાં જે બી આપણે બહારમાં સમાજની બીકે કે જે 4 જણ વચ્ચે બેસીએ છીએ એ અનુસારે આપણે આ ધાર્મિક કાર્યોમાં જોડાઈ રહ્યા હોઈએ, પરંતુ અંદરમાં મહિમા ખુશી તો એ જ વાતની થાય છે કે આપણા ઘરમાં જે ભૌતિકવાદ કે ભૌતિક તરફનો જે પરિશ્રમ આપણા કુટુંબનો ચાલે છે એનું બરાબર છે, એનો આપણને વોટ છે, મત છે, એનો પક્ષ છે અને એ તરફની આપણને ખુશી છે, હર્ષ છે, હર્ષથી કરે છે. બરાબર છે? તો એક વસ્તુ એ કહ્યું ને એ બધું અશુભ ઉપયોગ છે, એક વાસના. બરાબર છે? આપણે તર્ક જોડાઈએ. અહીંયા આપણે તત્વની ચર્ચા 2 મિનિટ આપણે નીચે બહાર ઉભા રહીને કરીએ અને તરત જ આપણે તમારો દીકરો અમેરિકાથી આવીને બાજુમાં ઊભો હોય તો અમેરિકા રહે છે, વાત પતી ગઈ. હવે એનો ઉપયોગ જે પણ અમેરિકા રહે છે પછી શું કરે છે, કોઈ બીજો ચાન્સ છે કે? બધી એડ્રેસ લઈ લે, એનું નંબર લઈ લે, ખ્યાલ કે નહીં? પછી એ બાજુની પછી અશુભ ઉપયોગ ચાલુ થઈ ગયો. તો એ અને પછી એવી જ આપણે સંસ્કાર આપીએ છીએ. ઘણીવાર એવું થાય કે આપણે જેનો ઉત્સાહ છે, જે વસ્તુ છે એની પ્રાધાન્ય આપીએ છીએ તો કેવી રીતે શીખશે? આપણને અંત સમયમાં નવકાર મંત્ર કેવી રીતે સંભળાવશે? કેવી રીતે આપણને સમાધિ પાઠ કરાવશે? કેવી રીતે કરાવશે? કેવી રીતે સંભળાવશે? ન આપણે એને સંસ્કાર આપીએ છીએ કે ન આપણે એનો મહિમા બતાવીએ છીએ. ભલે કરે ના કરે એ જાણે, પણ આપણે 2-4 વાત ધંધાની કરીને આપણી પાસે બેસાડીને બધી ધર્મ સંભળાવી દેવું. આ એક જેને પ્રશસ્ત માયાચારી કહેવાય કે જે કેવું એ કહો. હલાવો પ્રકાશભાઈ, વાંધો નહીં. પહેલા એના રસની વાત કરવી 2-5 મિનિટ, એટલે બેસે શાંતિથી, ને તો એ તરત જ ક્યાં તો ઉપદેશ જ આપશે અને પછી ધીરે ધીરે એને બતાવું કે શું લાભ છે, એનાથી શું છે, કોનું કરાવ્યું છે અને ક્યાં મળે છે, શું મળે, એ બધી એ માટે છે. પણ અહીંયા કહે છે, પંડિતજી કહે છે કે અશુભ ઉપયોગમાં તો હે જે બુરી વાસના અને બુરા નિમિત્તોથી અને પાછા આપણે એવી પ્રકારની દોસ્તી રાખીએ, એવી પ્રકારની સંગતિ રાખીએ કે જે એનું જ પોષણ થાય તો એનાથી શું થશે? કર્મના સ્થિતિ અનુભાગ વધે છે, એમ કે વધી જાય છે. અશુભ કર્મના પાપ પરિણામના પાપ પ્રવૃત્તિને વધી જાય છે. અને અહીંયા કહે છે કે સમ્યક્તવાદી મહાદુર્લભ થઈ જાય. આ વાત પૂછ્યું ને અર્પિતે લાસ્ટ ટાઈમ, નુકસાન શું થાય છે? તો એ કહે છે કે સમ્યક્તવાદી મહાદુર્લભ થઈ જાય. એક તો આ મનુષ્ય ભાવ મળ્યો કે જે સંઘી પંચેન્દ્રિય પણ મળ્યું, એ જેમાં વિચારવાની તક મળી, પર્યાયમાં સમ્યક દર્શન કરવાની યોગ્યતા મળી, અને એ દુર્લભ થઈ જાય છે. તમને લોસ ખ્યાલ આવે? લોસ અશુભ ઉપયોગમાં, ભોગોમાં, ભોગના વિષયોમાં, એની સામગ્રી જોડવામાં અને એની વેસ્ટર્ન સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિના ચાહક બનવામાં અને 21મી સદીમાં જોડાવાના એનો મહિમા અને જે પણ, અને બતાવો કે જે આપણો ઉપયોગમાં તત્વ વિચારને છોડીને અને આ બાજુ ઉપયોગ લગાવીએ તો કહે છે કે તને જે વિચારવાની જે ફેસિલિટી મળી છે એ હવે
તને જરૂર નથી. વિચારવાની ફેસિલિટી શાના માટે મળી હતી? એને આત્માના હિત માટે. પણ આત્માના હિત માટે એ ફેસિલિટીની યુટિલિટી ના કરીએ તો પછી હવે કુદરત એમ કહે છે કે તને આ ફેસિલિટીની આવશ્યકતા નથી, એટલા માટે હવે તને એકેન્દ્રિય આદિમાં તારે પિયરમાં હલાવે કે જ્યાંથી ત્યાંથી તો આવે છે જીવ, તો ત્યાં તને ઠીક છે, તું ત્યાં જ પહોંચી જાય. એ દુર્લભતા છે, મહાદુર્લભતા છે. અને કહે છે કે બીજું એનું પોષણ તું ચાલુ રાખે, એને ભોગોનું પોષણ ચાલુ રાખે, ભોગોના માટે એને કમાવાની પ્રવૃત્તિ ઉત્સાહથી હર્ષથી એને પક્ષપૂર્વક એને વધારે ચાલુ રાખે, પક્ષપૂર્વક. બરાબર છે? તો અહીંયા કહે છે કે તું પછી તને એમાં પક્ષ જે સમ્યક દર્શનની જે વાત છે, સમ્યક દર્શનની જે એમાં જે ક્રિયા છે, સમ્યક દર્શનમાં જે ભેદ જ્ઞાનનું કાર્ય છે, એ કાર્ય તને નહીં જચે, એટલા માટે સમ્યક દર્શન મહાદુર્લભ થઈ જશે. અચ્છા, એ ખ્યાલ આવે છે કે સમ્યક દર્શન આદિ મહાદુર્લભ થઈ જશે, એનો અર્થ સુખ તને દુર્લભ થઈ જશે. બહુ ગજબની વસ્તુ છે. આપણને બીજો ભાઈ કોઈ ઉપાય નથી. અને રાગ દ્વેષના પ્રસંગો છે, ચાહે ઇલેક્શન હોય કે ચાહે સિલેક્શન, હેલા બધા જ રાગ દ્વેષના પ્રસંગો છે. એને સ્વાધીનતા સ્વરૂપના બલથી આવે છે, સ્વતંત્રતા વાસ્તવમાં વસ્તુના સ્વરૂપને ઓળખવાથી આવે છે, અબંધ સ્વરૂપને ઓળખવાથી બંધન જ્ઞેય બને છે. બહુ બધું વિચારવા જેવું છે. તો અહીંયા એક પ્રકારથી પંડિતજી એમ કહે છે કે અશુભમાં તો પ્રવર્તવાનું કોઈ એને એ કોઈ બી રીતે ઉચિત જ નથી. અહીંયા કહી. હવે આગળ જુઓ. હા, વળી શુભ ઉપયોગથી કશાય મંદ થાય છે. આ નિશ્ચયવાસીની મુખ્યતાથી છે. કોઈ શુભ ભાવનું કોઈ સમર્થન છે એમ નહીં. શુભ ભાવનો શું રોલ છે મોક્ષ માર્ગમાં, અને અશુભ ભાવનો શું રોલ છે? કોઈ શુભ ભાવ કરતા કરતા થઈ જશે કે શુભ ભાવથી થઈ જશે એ વાત તો અહીંયા છે જ નહીં. પરંતુ શુભ ભાવ એક માહોલ છે, શુભ ભાવ એક વાતાવરણ છે, અને એ વાતાવરણની અંદર ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ સંભવે છે. એના વગર સંભવતી નથી. નહીં તો અગર કોઈ એમ માને કે નહીં, એને દુકાને બેઠા બેઠા પણ મારે બધું એમાં ઉપયોગ લગાવતા ઉપયોગની વાત છે, લગાવતા થઈ જશે, તો કે તને શ્વેતાંબર મતનો તને આગ્રહ. શ્વેતાંબર મતમાં છે ને કચરો કાઢતા કેવલ જ્ઞાન થઈ ગયું ને આ થઈ ગયું, સંભવ છે. અહીંયા તો કહે છે કે શુદ્ધ ઉપયોગમાં વિતરાગતા વધે છે, ન શુભ ઉપયોગમાં કે ન શુભ ઉપયોગમાં. વાત એટલી છે કે શુભ ઉપયોગમાં થઈને પસાર થઈને જવું પડે, બસ એટલી વાત છે. અને એટલા માટે કહે છે કે એટલે તું એક વખત બુદ્ધિપૂર્વક તારે અહીંયા આવવું પડશે, અને ત્યાં બુદ્ધિપૂર્વક જોડાવું એનું નામ ઉદ્યમ છે. ઉદ્યમ એટલે કોઈ પુરુષાર્થ નહીં, તારે બુદ્ધિ લગાવીને અહીંયા કરવું પડશે, અહીંયા કહે છે. જો આગળ. વળી શુભ ઉપયોગથી કશાય મંદ થાય છે, ત્યારે અશુભ ઉપયોગથી તીવ્ર થાય છે. હવે મંદ કશાયના કાર્યો છોડી તીવ્ર કશાયના કાર્ય કરવા તો એવા છે કે જેમ કડવી વસ્તુ ન ખાવી અને વિષ ખાવું. ફરીથી વાંચો, જોરદાર વાત છે કે શુભ ઉપયોગથી કશાય મંદ થાય છે, બરાબર, અને અશુભ ઉપયોગથી તીવ્ર થાય છે. બે કન્ક્લુઝન. હવે મન કશાયના કાર્યો છોડી, હે ને, મન કશાયના કાર્યો છોડી એટલે પૂજા પાઠ આદિ તું કહે છે ને કે એ બધું તો ત્યાગવા યોગ્ય છે, પણ ક્યાં જવું એની ખબર નથી, બરાબર છે. તો પછી તું અશુભમાં જઈશ તો કહે કે તીવ્ર કશાયના કાર્ય કરવા તો એવા છે, કેવા છે કે જેમ કડવી વસ્તુ ન ખાવી ને વિષ ખાવું. એટલે શુભ ભાવને મીઠી વસ્તુ ન કીધી. શુભ ભાવ કડવી વસ્તુ છે અને અશુભ ભાવ જહેર છે. ખ્યાલ કે નહીં? મીઠી વસ્તુ તો એકે નથી, પરંતુ જ્યાં જેવી વસ્તુ છે, ગજબની વસ્તુ છે ને. ખબર નહીં, મેં અહીંયા કંઈક કહ્યું કે ક્યાંક બીજી કહ્યું હશે. આપણે રામજીભાઈ બાપુજી જે રામજીભાઈ એ જનરલી ચંદ્રકાંતભાઈને ખ્યાલ હશે કે આને લઈને એક ઉદાહરણ આપતા, સોનગઢમાં વારંવાર એક ઉદાહરણ આપતા કે એક પુત્ર હોય છે, છોકરો હોય છે, એ બપોરે 12 વાગ્યાના સમયમાં લીંબોડી ઉપર, નીમના ઝાડ ઉપર લીંબોડી ખાતો હોય છે. તો એના પિતા એમ કહે છે કે બેટા તું લીંબોડી ખાય છે? લીંબોડી કોઈ ખાવા જેવી ચીજ છે? આવા તડકામાં બેસીને પાછી લીંબોડી ખાય છે? એટલે છોકરો કહે છે કે પપ્પા લીંબોડી ન ખાવ તો શું ઝેર ખાવ? સાંભળજો, એ ઉદાહરણ આપતા હોય છે. તો એ ઉદાહરણમાં આગળ વધારતા કહે છે કે અમે તને
જ્યારે લીંબોડી ખાવાનો નિષેધ કરતા હોઈએ તો ઝેર ખાવાનું કેવી રીતે? મેં તો તને તું નીચે આવ, હું હાફૂસ કેરી લાવ્યો છું, એને એર કન્ડિશન રૂમ પર છે આપણો, તો નીચે આવીને તું આ ઠંડકમાં હાફૂસ કેરીનું સેવન કર. ખ્યાલ આવ્યો ને? એટલે એમાં શું કહેવું હતું કે જો અમે તને શુભ ભાવમાં, જો અમે તને માની લો કે ધર્મ થતો નથી એમ કહીએ તો પછી અશુભમાં થાય છે એમ કહીએ. એનો અર્થ અમે એમ હતો કે શુભ ભાવથી પણ બીજી ઉપર ચડીને કોઈ વાત છે એમાં જોડવાની વાત છે. શુભ ભાવ હે છે એ વાત સત્ય છે, પણ હેનો અર્થ એ છે કે તું શુદ્ધમાં જા. હેનો અર્થ એ નથી કે એ છોડીને તું પ્રમાદ કર. આ એનો કન્સેપ્ટ છે. વારંવાર એમનું ઉદાહરણ આપતા હતા. ખ્યાલ આવે કે નહીં? એનો અર્થ આ થાય છે ભાઈ જો. અને અહીંયા કહ્યું છે ને કે કસાયની મનતામાં પુરુષાર્થનું સંભવે છે. આપણે આગળ 9મા અધિકારમાં પણ ઉદાહરણ છે ને, ઓલો પાણીનો પ્રવાહ. પાણીનો પ્રવાહ બહુ સ્પીડમાં હોય ત્યારે તું ઉછલકૂદ કરીને બહાર નહીં નીકળી શકે, પણ એક સરખો પ્રવાહ રહેતો નથી. જ્યારે પ્રવાહ મંદ પડે ત્યારે તું ચરીને કે તું ડાળી પકડીને કે તું ઉપાય કરીને બહાર નીકળી શકે. પણ તું જ્યારે પ્રવાહ સ્લો પડે ત્યારે તને ના ખ્યાલ આવ્યો? ત્યારે એમ થાય કે આ તો, અને ત્યાં કેવો પ્રમાદ થાય, કેટલું સરસ રમણીય દ્રશ્ય છે, અને એમાં રોકાઈ ગયો તો થોડાક વાર પછી પાછો પ્રવાહ તીવ્ર થશે ને તણાઈ જઈશ. એટલે આ એક માહોલ આવ્યો છે શુભ ભાવનો, અને પ્રસંગો આવે છે જન્મ જયંતિના અને દશલક્ષણના અને અષ્ટાનિકાના. એ બધી કયો પ્રવાહ છે? મંદ પ્રવાહ. ઓટોમેટિક જીવનો નિમિત્તિક સંબંધ છે કે એમાં આપણા પરિણામો થોડા ભીગે છે, થોડા ભીંજાય છે, અને એવા સમયમાં તું ભીંજાય છે એમાં અટકી જઈશ તો વળી પાછો આ વહીનો વેગ છે, પ્રવાહ તો વળી પાછો એને તીવ્ર થતા વાર નહીં લાગે. અને એમ કરતા કરતા શું થઈ જશે? આ જે મહાદુર્લભ સંગી પંચની પણ જે છે એ સમાપ્ત થઈ જશે. એને કાલ કોઈ દિવસ આવતી નથી. એને જે કરવું હોય આજે કર ને, હમણાં જ કર. એને વાયદામાં આ બધા કામ ન થાય. એટલી બધી બાબતો અહીંયા કહે છે. બહુ સિમ્પલ વાતો છે. ટૂંકમાં આપણે અટકવું નથી અહીંયા, શુભમાં અટકવું નથી અને બીજે ક્યાંય ભટકવું નથી. બે વાત બરાબર ખ્યાલ રાખીને પુરુષાર્થ કરવું જોઈએ. હા, અહીંયા એમ કહે છે કે પણ એ તો અજ્ઞાનતા છે. કડવી વસ્તુ ન ખાવીને વિષ ખાવું એ તો અજ્ઞાનતા છે. શુભ છોડીને અશુભમાં જવું એ તો અજ્ઞાનતા છે. શુભ છોડવાની વાત જ્યારે જ્યારે આવે ત્યારે શુદ્ધ માટે આવે છે, એ સમજ. બસ એટલું આપણે મગજમાં રાખવું. હવે પ્રશ્ન જો, એને પ્રશ્ન તો શિષ્ય તો ક્યાંય ને ક્યાંય કાળે કરે છે ને. જો શાસ્ત્રમાં શુભ અશુભને સમાન કહ્યા છે ને, માટે અમારે તો વિશેષ જાણવું યોગ્ય નથી. એટલે અમારે કોઈ એને શુભ ને અશુભ બે ભિન્ન છે જાણવું યોગ્ય અમારે જાણવું જ નથી. અમારે તો આનું શું કેવું થાય છે? શુભ અને અશુભ બે સમાન કહ્યા છે, વાત સાચી છે. બનારસી દાસજીએ પણ નાટક સંસારમાં કહ્યું પાપ પુણ્ય એકત્વ દ્વાર, એવું નામ આપ્યું છે ને. બંને એક સમાન છે. અને અહીંયા સંસારમાં પણ કહે છે પાપ પુણ્ય બંને ચાંડલના પુત્ર છે. અને પ્રવચન સારમાં બી કહે કે જે પાપ પુણ્યમાં ભેદ કરે છે એ મહાસંકટ ઘોર પાપને અથવા ઘોર પરિભ્રમણને પ્રાપ્ત થાય. આ બધું લખ્યું છે ને, તો એનો આધાર આપે તો કે બંને સમાન કહ્યા છે. તો એ તરફ તો એની દ્રષ્ટિ નથી ને. સમાન જ્યારે કહ્યા છે તો પછી શુભ કહો કે અશુભ કહો, ફરક શું પડે છે? ના ખ્યાલ આવે? કોઈ આ દિશામાં બી જઈ શકે ને કે જ્યારે શુભ અને અશુભ સમાન કહ્યા છે તો પછી શુભમાં રહો કે અશુભમાં રહો, ફરક શું પડ્યો? તો અશુભમાં રહીને બી તો કામ થઈ શકે ને. તો કે સમાન કહ્યા છે, કયા આધારે કહ્યા છે? એ તત્વ નિર્ણયની આધારે કહ્યા છે. નિર્ણય કરવા માટે બંને સમાન છે એમ કહ્યા છે. અને સમાન જો બંને પરસ્પર ફરક પણ છે બંનેમાં, અને ફરક હોવા છતાં બંનેની અપેક્ષા સમાન છે. બંનેના ફળ અલગ અલગ આવે છે ને, પણ અલગ અલગ આવવા છતાં બંને બંધથી રહિત નથી, એટલા માટે એક સમાન છે. એક તો એક. અને બંને એક સમાન છે એમાંથી એવો અર્થ ક્યાં નીકળે કે અશુભ છોડીને અશુભમાં જો? ખ્યાલ આવે? બંને એક સમાન છે એ તો દ્રષ્ટિની ઓરથી કથન છે કે એક સમાન છે. તું
જો શુભ અશુભ ભાવ સૌ પહેલા દ્રષ્ટિમાં એનો એક સાથે અભાવ થાય છે, પરંતુ પરિણામમાં અભાવ ક્રમ પડે છે. આ વાત ખ્યાલમાં રાખવું છે. દ્રષ્ટિમાં તો પ્રકાશભાઈ પાપ પુણ્યનો એક સાથે નિષેધ થઈ જાય છે, કેમ કે બંને બંધના કારણ છે. નિર્ણયની ભૂમિકા, દ્રષ્ટિની ભૂમિકામાં તો બંનેને એક સમાન કહીને શરૂઆતથી પ્રથમથી જ ઘા મારવાનો છે કે બંને સ્વભાવ નથી, વિભાવ છે, મોક્ષના કારણ નથી, મારી ચીજ નથી. બરાબર છે? એટલે દ્રષ્ટિમાં નિષેધ ક્રમથી નથી, દ્રષ્ટિમાં તો એક ધડાકે નિષેધ છે, પરંતુ પરિણામમાં જે ત્યાગ છે, પરિણામમાં જેનો ભાવનો ક્રમ છે, એ અભાવનો ક્રમ પહેલા અશુભ છોડવું ને પછી શુભ છોડવું, એમ છે. કેવી રીતે સંભવ છે? પહેલા અશુભ છૂટે છે અને પછી શુભ છૂટે છે. પહેલા અને અશુભને છોડવા માટે શુભમાં આવવું પડે, હે ને? અને શુભને છોડવા માટે શુદ્ધમાં જવું પડે. બસ આ ક્રમ, આ બધી મેથડ આપણને ખ્યાલ હોવું જોઈએ. કુલ મળીને એમ કહેવું છે પંડિતજીને કે જ્યાં જે રીતે છે એ રીતે માનવું જોઈએ. જો આગળ પંડિતજી શું જવાબ આપે છે? જે જીવ શુભોપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે તથા શુદ્ધોપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષામાં બંધકારની અપેક્ષા શુભ અશુભ બંનેને સમાન બતાવ્યા છે. આ ઉપદેશ એને લાગુ પડે છે કે જે શુભમાં અટકી ગયો છે. ખ્યાલ આવ્યો કે નહીં? એના માટે તો એ ઉપદેશ છે. પરંતુ કોઈ જીવને શુદ્ધમાં રહેવાતું નથી અને શુભમાં જાય તો એનો કોઈ નિષેધ નથી. 16 વલાનું સોનું જે પ્રાપ્ત ન થાય સમયસર, ત્યાં સુધી એને વ્યવહાર ઉપાધિ, હે, જ્યાં સુધી પરિપૂર્ણતા પ્રગટ ન થાય. આગળ બહુ આવા વાળું આગળનો વિષય મેં આજે વાંચ્યો હર્ષદભાઈ, ઓર ખુલાસા છે, ઓર આપણા મનનો મેલ એવો અંદરથી કઢાવશે. એમને પ્રયાસ કર્યો છે કે પ્રવૃત્તિમાં કેવી રીતે આવે છે નિશ્ચયાભાસ, કે જે આપણને તો પ્રવૃત્તિમાં કેવી રીતે સિદ્ધ કરવું. આ તો આચરણનો દોષ નથી, આ તો શ્રદ્ધાનો દોષ છે. એટલે વૃત્તિમાં ફરક હોય છે, પ્રવૃત્તિ તો સમાન હોય છે. પણ પંડિતજી જે પ્રયાસ કર્યા છે અને જે આગળ બહુ વિચાર કર્યો છે, બહુ સમયસારને જ આધાર બનાવ્યો છે. જુઓ કે જે શુભભાવાદીનો નિષેધ નો આધાર સમયસાર લઈ લઈને જે શિષ્ય કરે છે, તો એ શુભ ભાવ છોડીને સ્વચ્છંદ થઈ જાય છે. તો શુભ ભાવ તો એનો પણ નિષેધ ખ્યાલ આવ્યો કે નહીં? એની પણ ચર્ચા પંડિતજી સમયસારના આધારે કરાવે છે, ચરણાનો યોગના આધારે નહીં. સમયસારમાં જો ઘડી પર્યાય, મતલબ કે બહુ જ એમ પદે પદે જેટલી વાત ભગવાન આત્માની કરી છે એટલી વાર સ્વચ્છંદ ન થઈ જાય એની પણ ત્યાં વાત કરી છે. બે વાત, અને બંને જણ સમયસારના જ કોટેશનો આપીને વાદ વિવાદ ચાલુ કર્યો છે. એટલે કોઈ એવું સર્વથા માની લે કે સમયસાર વાંચવાથી સ્વચ્છંદ થઈ જવાય તો કે એની ભૂલ છે. સમયસારમાં એને વારંવાર સ્વચ્છંદતાનો નિષેધ કર્યો છે, વારંવાર નિષેધ કર્યો છે. બરાબર? એટલા માટે કોઈ ચિંતાનો વિષય નથી. જે જીવ શુભ ઉપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે તથા શુદ્ધ ઉપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષા, બંધકારની અપેક્ષા શુભ અશુભ બંનેને સમાન બતાવ્યા છે. મેં અહીંયા કહ્યું છે. જો આ એક શુભ અશુભને એક સમાન કેમ કહ્યા છે એની ચર્ચા પેલા પેરેગ્રાફમાં કરી. બરાબર? કેમ સમાન કહ્યા છે? કેમ કે બંને બંધનું કારણ છે અને કોઈ શુદ્ધોપયોગને જાણતો જ ના હોય તો એને આ ભેદ કરીને સમજાવવા માટે કહેવામાં આવે છે. બરાબર છે? અથવા તો બંનેનું ફળ બતાવવાનું, શુદ્ધોપયોગની ખબર જ ના હોય અને શુભમાં જ રહેતો હોય તો બંને એક જ પ્રકારના છે. તું અશુભમાં રહે કે શુભમાં રહે, આત્મામાં તો ન જ રહ્યો, એટલા માટે તારું કલ્યાણ નહીં થાય, તું આત્મામાં જવાનો પ્રયાસ કર. ખ્યાલ આવ્યો? તો એમ કહીને સમજાવવામાં આવે છે. અને શુભ અને અશુભમાં પરસ્પર ભેદ છે અને ભિન્નતા છે, એ બી કોણે કહી છે? શાસ્ત્રમાં કહી છે. પરસ્પર ભેદ છે, વ્યવહારથી બંનેમાં બંને ભિન્ન પણ છે અને પરમાર્થથી બંને ભિન્ન નથી, વ્યવહારથી બંને ભિન્ન છે. હવે એવો વ્યવહાર શું કામ લાવવો પડે? આજે બી આવ્યું હતું સમજાવવા માટે, ઘણી બધી બાબતો આવી હતી. 32મી ગાથા ચાલતી કઈ 32મું પ્રવચન, હા 8મી ગાથા, હા 8, 9 બધી વ્યવહારની ગાથાઓ છે. 8 થી 11 બધી એ જ ચાલશે તમારે.
જો તથા શુભ અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભ ભાવોમાં કસાય મંદ થાય છે, તેથી બંધહીન થાય છે, બંધહીન થાય છે, ઓછો થાય છે. તથા અશુભ ભાવમાં કસાય તીવ્ર થાય છે અને તેથી બંધ ઘણો થાય છે. આ અંતર છે કે નહીં બંનેમાં પરસ્પર? તો એ અંતર બી પંડિતજીએ કહ્યું. પહેલા અંતર નથી એ કહ્યું. અંતર નથી એ કોના માટે કહ્યું? કે જે શુભમાં જ પડ્યો રહે છે, શુદ્ધતાને જાણતો નથી, એને કહે છે કે આ શુભ એ શુદ્ધતા નથી નીકળતું અહીંયા. એ શુભ અને અશુભ બે સરખા છે એ કહીને એના માટે કહ્યું. પછી તરત જ બીજા પેરેગ્રાફમાં કહે છે કે તથાપી તો પણ શુભ અને અશુભમાં ફરક છે. શુભ મંદ કસાય છે અને ઓલી તીવ્ર કસાય છે. શુભમાં બંધહીન થાય છે, અશુભમાં તીવ્ર થાય છે. હવે જુઓ તો એ સમજાઈને શું સમજાવવું છે એ પ્રમાણે વિચાર કરતા હવે સાંભળજો. સિદ્ધાંતમાં લખ્યું છે, ચરણાનું યોગમાં એમ નહીં, સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. દીપકભાઈ શાસ્ત્ર છે ને આ, એને ગુરુદેવશ્રી માન્ય છે. ગુરુદેવશ્રી આના પર પ્રવચન કર્યા છે, સાંભળજો, જોરદાર. હે ને એમાં શું લખ્યું છે કે સિદ્ધાંતમાં, વ્યવહારમાં એમ ના લખ્યું, સિદ્ધાંતમાં લખ્યું છે. સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ, અપેક્ષા આપી ને યાદ વાત છે ને, શુભને ભલો પણ કહે છે. કેમ ભલો છે? આમાં એમ કહેવું છે કે શુભથી શુદ્ધ થાય, એમ કહેવું છે. શુભથી શુદ્ધ ના થાય પણ શુભમાં શુદ્ધનો પુરુષાર્થ થાય, બસ એટલે ભલો છે. આ બધા જે આયતનો છે, જે મંદિર અને ઘર, બરાબર, મંદિર અને ઘર, એ બંને વચ્ચે બંને સેમ છે કે ફરક છે? શું વાત કરે છે? શું ફરક છે? બંને પરદ્રવ્ય છે, બંને પરદ્રવ્ય છે ને. એ સ્વદ્રવ્યમાં શું લેવું અને પરદ્રવ્યમાં શું લેવું? और थोड़ी बात करूं गहराईથી. એક છે દેવશાસ્ત્ર ગુરુ અને એક છે કુદેવપુ શાસ્ત્ર, બરાબર. બંને સમાન છે કે અંતર છે? જ્યારે આત્મામાં જવાની વાત આવે ત્યારે દેવશાસ્ત્ર ગુરુને, જ્યારે સ્વપ્નના ભેદ વિજ્ઞાન કરવાની વાત આવે, જ્યારે સ્વપ્નના ભેદ વિજ્ઞાન કરવાની વાત આવે ત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુ અને કુદેવ ગુરુને એમાંથી કોને સ્વમાં નાખશો ને કોને પરમાં નાખશો? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? ચંદ્રકાંતનો પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? જ્યારે સ્વપ્નનું ભેદ વિજ્ઞાન કરવાની વાત આવે, જ્યારે સ્વરૂપમાં ડૂબવાની વાત આવે, ખ્યાલ આવ્યો? ત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુ, સિમંદર ભગવાન આદિ સાચા દેવશાસ્ત્ર ગુરુ અને કુદેવ આદિ, એ બંનેમાંથી કોને સ્વદ્રવ્યમાં લેવા અને કોને પરદ્રવ્યમાં લેવા? ગજબ છે. તો બંને કઈ કોટીમાં જશે? તો કે બંને પરદ્રવ્યમાં જશે. ખ્યાલ આવ્યો? પરંતુ જ્યારે રાગ આવે, સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ ના થાય, ત્યારે બંનેમાંથી કોની પાસે જવું? એ વખતે રાગમાં પણ વિવેક એને ખોઈ નહીં દેવો. તો કોની પાસે જવું? તો કે દેવશાસ્ત્ર ગુરુ પાસે. કેમ દેવશાસ્ત્ર ગુરુ પાસે જવું? એનું નામ કે કશાયની મનતા. કે ત્યાં ભોગ એ તીવ્રતા, ભોગોથી છોડવાની વાત, ભોગોમાં સુખ નથી એ વાત બતાવવા વાળા છે. ત્યાં આપણી ખોટી બુદ્ધિ, ખોટું જે ભ્રમ છે, જે મિથ્યાત્વ છે, અંદરમાં ખોટી પકડ છે, ભોગ સુખ દુઃખ સંબંધી, એ આપણી ક્લિયર થશે. અને ક્લિયર થશે અને એમાં જો તારી પ્રતીતિ જોડાઈ જશે તો શું થશે? મોક્ષ માર્ગ થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? તો એવો ચાન્સ અહીંયા છે. એવો ચાન્સ ક્યાં નથી? કે જ્યાં ભોગોનું પોષણ કરવાની વાતો ચાલતી હોય અને એમાં જ લોકો મજા માનતા હોય ને મનાવડાવતા હોય ને પ્રેરણા આપતા હોય ને આપણને બી એમાં ખેંચતા હોય ને એમાં જ જોડાવાની પ્રેરણા આપતા હોય. ખ્યાલ આવે કે નહીં? જો જ્યારે એકદમ શરૂઆત હતી ને, એકદમ શરૂઆત 25 વર્ષ પહેલા દીપકભાઈ, ત્યારે આ વાત મને એક વખત બહુ અખડતી હતી. આપણને કોઈ એમ કે ચલો પ્રવચનમાં કે ચલો મંદિરમાં, તો એના માટે આપણે કલાકમાં કહું છું, સાંજે કહીશ. આપણે કોઈ કે ચલો ત્યાં શિબિર છે કે આપણે જઈએ તો હું તને જણાવું છું, અને કેટલી બધી બાબત. અને કોઈ કે પિક્ચરમાં આવું છે, ખ્યાલ આવે કે એ વાત છે. તો એમાં જીવને જોડાવાનો બહુ અભ્યાસ છે. ક્યારે બી પાપ પરિણામ કે ભોગોના ક્લાસ ક્યાંય નથી ચાલતા.
જીવને અનાદિથી સહજ જ એનો અભ્યાસ છે. કોઈને પાપ શીખડાવવું પડે છે, કોઈને બતાવવું પડે છે. પોષણ કરાવવા સંસ્થાઓ ખુલી ગઈ, એની બી બ્રાન્ચીસ, એ વાત જુદી છે. હેલા પોષણ કરાવવા માટે કે જીવ છટકી ના જાય, જીવ ભૂલથી 608 માં જતો ના રહે, ના ખ્યાલ આવ્યો? તો એને લઈને જીવને જો કેવી એ ઉપકારી હોય એવા જીવો આપણા માટે બહુ વિચાર કરવા જેવું છે ભાઈ. હે ને, કાંઈ કોઈની સાથે શું સંબંધ છે? તો કોઈ એક જગ્યાએ આપણે એક માળામાં ભેગા થયા છીએ તો 2-4 વાત કહી દે કે બેટા આમાં લાગ, તને આમાં મજા છે. બાકી આપણે 5-25 વર્ષના પડોશી છીએ, હે ને, બસ. બાકી તો શું છે? બાકી શું છે? તું મારા માટે કરી રહ્યો છે, પણ હું તારા માટે કરી રહ્યો છું, એ બધું મિથ્યા છે, ખોટી વસ્તુ છે. એટલા માટે કહે છે કે એટલા માટે સત્સંગ પંચમ કાલમાં તો એકલ વિહારી મુનિરાજનો પણ નિષેધ કર્યો. એટલી મતલબ કે દરિદ્ર પરિણામ વાળા જીવો અહીંયા આવે. જો તમે જો પહેલા મેં ગઈકાલે જ ક્યાંક કહ્યું હતું કે પહેલા સોનગઢમાં ને બધે 25-25, 21-21 દિવસની શિબિરો થતી હતી. પછી ધીરે ધીરે 11 દિવસની થઈ ગઈ, ધીરે ધીરે 6 દિવસની થઈ ગઈ, અને હવે અમારે 6 દિવસની પણ આ વખતે 5 દિવસની કરવી પડી નેક્સ્ટથી. કેમ કે અને એમાં બી પાછી પહેલી 3-4 તો રજાઓ આવી જોઈએ, ત્યારે તો ભાઈ સાહેબ આવે, અને પછી ચોથા દિવસે સાંજે સમાપન એને કાર્યકર્તાઓ કરી લેવું પડે, કેમ કે પબ્લિક જતી રહે તો સમાપનમાં આ ભાર કોનો માનો? પબ્લિક જોઈએ. કેટલી બધી મતલબ કેટલી પરિણામોની અંદર કેટલી દરિદ્રતા, ખ્યાલ આવે કે નહીં? બહુ પરિણામ બહુ ડાઉટ ઓછા થઈ ગયા. લૌકિક દ્રષ્ટિ એવી, લૌકિક રિલેશનોમાં પણ જુઓ ને, ક્યાં કોઈને ટાઈમ છે કે આમ લોકમાં કહીએ છે ને, પેલા મામાના ઘરે જઈએ તો 15 દિવસ રોકાઈએ, હવે ને મામાને ટાઈમ છે કે ન ભાણિયાને ટાઈમ છે, અને પરિણામ નથી. ખરેખર તો પરિણામ બહુ શોર્ટ થઈ ગયા, પરિણામ બહુ એને ડાઉન થઈ ગયા. એવી જાતિની ભાવનાઓ જ નથી. જીવ ત્યાં કોઈ જીવ અહીંયા મરતો હોય તો એવા પરિણામ આવે કે નહીં? આવે જ નહીં કે એને હોસ્પિટલમાં લઈ જઈએ, હશે તો એનું જે હશે એ કરશે. હેલા, કોઈનું નથી ને, એ શ્રદ્ધાનો વિષય છે. બહારમાં એ આચરણ ઠીક નથી. એ તો ભાઈ કોઈનું છે નહીં, એ તો એનું છે ને, એ તો એના આયુ પ્રમાણે થશે, એમ કહીને તમે સ્વરૂપમાં જતા હોય તો એમ જ છે. હેલા, એમ કહીને તમે બીજા કોઈની મદદમાં જાઓ છો તો પછી ક્યાં એ વાત રહી? પકડીમાં આવે એ વસ્તુની. બહુ આપણું જે મંથન છે, જે ચિંતન છે, જે મનોવિજ્ઞાન છે, એ મનોવિજ્ઞાનને પકડો. આ સાયકોલોજીનો માર્ગ છે, આ વિજ્ઞાનનો માર્ગ છે, હે ને, કોઈ અંધશ્રદ્ધાનો માર્ગ નથી, સોચનો માર્ગ છે. તો વિચાર કરો શું ક્યાં ચાલે. એવી રીતે આગળ તો બહુ મેળ કરાવવા વાળા છે પંડિતજી. બહુ જબરજસ્ત ચર્ચાઓ લીધી, કાલે સ્ટાર્ટ થઈ પણ જશે. જો ક્યાં આવ્યા હતા? સિદ્ધાંતમાં તો અશુભની અપેક્ષાએ, એ પ્રમાણે વિચાર કરતા સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. જેમ રોગ તો થોડોવા ઘણો બુરો જ છે. પાછું જુઓ, હે ને, રોગ રાગ ચાહે મંદ હોય કે તીવ્ર હોય તો બુરો જ છે, વાત એમ ના નથી. પરંતુ ઘણા રોગની સામે ઓછા રોગને ભલો કહેવાની લોકમાં પણ પદ્ધતિ છે. બરાબર? 104 તાવ સારો કે 99 તાવ સારો? બોલો કયો સારો? અચ્છા, મને બતાવો, ભલે તમે અત્યારે ના બોલો, પણ તમને 104 માંથી 99 થાય ને હું પૂછું પ્રકાશભાઈ તબિયત કેવી છે, તો તમે શું કહેશો? અત્યારે ભલે તમે અહીંયા જવાબ ના આપો, ના તાવ તો એકે સારો નહીં, પરંતુ સારો કહેવાની પદ્ધતિ છે કે નહીં? સારું છે કહેવાની પદ્ધતિ. તો એ કયા અપેક્ષાએ સારું કહો છો? 104 ની અપેક્ષાએ. બાકી તો એ નોર્મલ છે ને, 1 ડિગ્રી તાવ છે ને, એનો પણ હું અત્યારે મટાડવાનો ઉપાય કરું છું. સારો છે એમ માનીને સંતુષ્ટ થઈને પ્રમાદી નથી થઈ ગયો. 1 ડિગ્રી તાવને પણ મટાડવાનો જે તે ઈલાજ છે, ઈલાજ મારો ચાલે. તો કોઈ સમ્યક દૃષ્ટિ જીવને અનંતાનુબંધી જતી રહી પછી શાંતિથી બેસી જતો હશે કે ના? ભાવનો પુરુષાર્થ જે રીતે ઈલાજ કરવાનું કહ્યું છે એ રીતે કરતો હોય એ રીતે. અને છતાં બી કોઈ એમ કહે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ નથી, તો કહે છે કે તું સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિને બંધ નથી એ જે કહ્યું છે બધી. હવે નેક્સ્ટ કાલે આવી જશે. આખો શ્લોક લખ્યો છે 137. યોગાનુયોગ અમારે નિજરાધિકાર ચાલે છે અને 137 શ્લોકના જ પ્રવચન ચાલી રહ્યા છે. અને અહીંયા 137 શ્લોક કોટ કરે છે. જો બીજા પાના ઘણી બધી ચર્ચાઓ છે, અદભુત ને સુંદર ચર્ચાઓ, મજા આવશે. જો
એ પ્રમાણે વિચાર કરતા કરતા પરંતુ પતી ગઈ. માટે શુદ્ધોપયોગ ન હોય. જુઓ ફાઇનલ નિષ્કર્ષ એટલું જોરદાર એમની શૈલી છે. માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે. શું કહ્યું? જ્યારે શુદ્ધોપયોગ ના હોય. અમે ક્યાં કહીએ છીએ? તું શુદ્ધોપયોગ ના હોય, સ્વરૂપમાં ના રહેવાતું હોય તો તું ક્યાં રહીશ એ બતાવી દે. એ વખતે તું એવી જગ્યાએ રહેજે કે જ્યાંથી પાછો આવવાનો ચાન્સ, અને એવી જગ્યાએ ના જતો રહેતો કે પાછો આવવાનો ચાન્સ ના. તીવ્રતામાંથી પાછો આવવાનો ચાન્સ નથી હોતો, પણ શુભમાંથી પાછો આવવાનો ચાન્સ. ફિલ્ડ નહીં છોડતો એમ કહે. પુરુષાર્થ ના થાય તો કોઈ વાત નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફિલ્ડ નહીં છોડતો. જો આ ફિલ્ડ છોડી દઈશ તો કે બીજી જગ્યાએ કોઈ ફિલ્ડ નથી કે જ્યાં પુરુષાર્થ કરવાની તને ઓપોર્ચ્યુનિટી. ખ્યાલમાં આવે છે કે એટલી વાત. હું તો ઘણી વખત આપણા જે સમાન મિત્રો છે ને કહેતો હોઉં છું કે ભાઈ ભલે પુરુષાર્થ ના થાય, ભલે પાછું રાગ થઈ જાય છે, પરંતુ એને લઈને કોઈ ધર્મ પર શંકા નહીં કરતા કે કોઈ બીજી વાત હશે એમ શંકા નહીં કરતા. આ ખાલી વાતો જ છે એમ માનીને એને આનો અનાદર નહીં કરતા. તત્વજ્ઞાનનો આપણાથી નથી થતું એ આપણને ખબર છે, આપણો પુરુષાર્થ નથી ચાલતો આપણને ખબર છે, પણ સત્ય તો આ જ છે એમ કરીને ફીલ નહીં છોડતા. તો કદાચ એને એમાં તક ઊભી છે, પણ જે ફિલ્ડ છોડી દે ખ્યાલ આવે ને એ આ બધું છે. આને સ્ટેટમેન્ટ આપ્યું ને સ્મૃતિ ઈરાનીએ, બધાએ સાંભળી જ છે ને. એમાં શું વાત છે કે હું અમેઠીમાં હારી ગઈ, પરંતુ મેં અમેઠીમાં જવાનું છોડ્યું નહીં, અને એના કારણે હું જીતું છું. બોલો ખ્યાલ આવે? ભલે હું આ કે દેવ દર્શન આદિ કરવા જાઉં છું, ત્યાં હું મારું કામ પામી શક્યો નહીં, પરંતુ મેં જવાનું છોડ્યું નહીં, અને એનું શ્રેય આજે એમાં જવાનું છોડ્યું નહીં ને મેં મારો આ ઉપાય છોડ્યો નહીં, અને એનું ફળ છે કે આજે મને માર્ગ મળ્યો. એવું થઈ શકે કે ના થઈ શકે? લોજિક છે ને, બધા લોજિક છે, બહુ બધું બહુ વિચાર કરવા જેવું છે. અને મારું કાર્ય કેમ નથી થયું એ સંબંધી આપણે શાંતિથી વિચાર કરવો જોઈએ. એનું કારણ કોણ છે? સ્વયં મારો મોહ છે, અને મારે વિચાર કરવો. તત્વ વિચાર કરતા કરતા મોહ બંધ પડે. તત્વ વિચાર એ જ માત્ર એનાથી મોહ મંદ પડે છે, અને તત્વ વિચારમાં પ્રતીતિનો પુરુષાર્થ જાગે તો મોહ ભાગી જાય છે. આ બધા સ્લોગન છે, આ બધા સિદ્ધાંત કથનો છે, આ બધા મેઇન કથનો છે. એને લઈને બધી વાત આગળ ચાલે છે. સમજ? માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી. બરાબર? ધર્મના નામે તારે અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી. અશુભી તને આવી જાય તો એની વાત પ્રોબ્લેમ નથી, પરંતુ એમાં ક્યાં પ્રોબ્લેમ છે? શુભ ને અશુભ એક જ છે. પછી અશુભ હોય કે શુભ હોય એવો વિશેષ અમારે શું કામ ભેદ કરવો? આવે તો ને વાત તો ત્યાંથી ચાલી ને. પ્રશ્ન તો જ્યારે શુભ અને અશુભ બે તો સમાન જ છે, તો પછી અશુભમાં નહીં જા અને તું શુભમાં આવ, ને શુભમાં રહ્યા તો બી શું ને અશુભમાં ગયા તો બી શું? તો કહે કે એમ નથી, એ બંને સમાન છે. એ તો દ્રષ્ટિ દ્રવ્ય પર કરવા માટે હતી, તે આ કથનનો મિસયુઝ કરે. બંને સમાન છે કહીને તને શુભમાંથી હટાવવો હતો, પરંતુ તું તો એ ઉપરથી એમ કે બંને સમાન છે, તો શુભને છોડવું ને અશુભને છોડીને શુભમાં શું કામ આવું જ્યારે બંને સમાન છે? તો મને એકવાર વિચાર આવ્યો કે જ્યારે તને સમાનતાની આટલી બધી તને તારી દલીલ હોય તો પછી બંને સમાન તો કર કમસે કમ. ના ખ્યાલ આવે? કમસે કમ બંને 50% તો કર. 24 કલાક 12 કલાક તો શુભને આપ અને 12 કલાક અશુભને આપ. હાલ આવે કે નહીં? જો અગર તને સમાનતાની ઓરથી તું ઉલટો અર્થ કાઢતો હોય, ખ્યાલ આવે ને સમાનતાનો અર્થ શું કાઢે છે કે શુભ અને અશુભ બંને સમાન છે સાહેબ, તો પછી અશુભમાંથી શુભમાં આવો તો શું ફરક પડી ગયો? એના કરતા જે ચાલે છે ચાલવા દો. અને અમે તો સમ્યક દ્રષ્ટિ તો છીએ જ. કેમ સમ્યક દ્રષ્ટિ છીએ? કેમ કે અમને સમ્યક દ્રષ્ટિના વિષયની જાણકારી છે કે આત્મા શુદ્ધ છે અને રાગનો તણિકાળે ભાવ છે. તો સમ્યક દ્રષ્ટિના વિષયની જાણકારીનું નામ સમ્યક દર્શન નથી ભાઈ. હાલ કે નહીં? એનો વિચાર કરવો એ બી નામ બી સમ્યક દર્શન નથી. આ વાત બરાબર ખ્યાલમાં રાખવું જોઈએ. અત્યારે જે માહોલ ચાલે છે કે સમ્યક દર્શનનો વિષય એને એટલી બધી મતલબ ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને એની એટલી બધી એને સમજમાં આવી ગયો, તો કે જે સમજમાં આવી ગયો એને સમ્યક દર્શન માની લે છે. જ્ઞાનમાં જે સમજમાં આવી ગયો ને એને સમ્યક દર્શન માની લે છે, અને માનીને પછી એમ શુભનો શુભ તો કે અજળ છે, અને પછી અશુભ તો ચાલુ છે બધું. હવે જો હવે જે પ્રશ્ન કરે છે અંતિમ
અને આ જે પેટા જે ચાલે છે અધિકાર નિશ્ચયવાસીનો એનો અંતિમ પ્રશ્ન છે, પછી એનો ઓર એક બીજો પહેલું ચાલુ થશે. જો પ્રશ્ન, કામાદિક વા ક્ષુધાદિક મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી. સાંભળજો હે ને, કામાદિક વા ક્ષુધાદિક મટાડવાની તમે વાત કરો છો ને, પણ એના માટે એ મટાડવું જોઈએ, વાત સાચી છે, પણ એ મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી. થયા વિના રહેતી નથી એટલે એના માટે કોઈ સ્પેશિયલ કોઈ આપણને ભોજન માટે કે કોઈ ભોગ માટે કે કોઈ વેપાર માટે કે કોઈ વ્યવહાર માટે કોઈ બુદ્ધિપૂર્વક વિચારવું પડે છે? એમાં તો થઈ જ જાય છે, સહજ થઈ જાય છે. જો આ હવે શું અર્થ કાઢે છે? તથા શુભ પ્રવૃત્તિ તો ઈચ્છા કરીને કરવી પડે છે, બરાબર છે? શુભમાં તો બુદ્ધિપૂર્વક ધક્કો મારી મારીને અહીંયા મનને લાવવું પડે છે કે દીકરાઓને લાવવા પડે છે? ધક્કો મારી મારી કન્ડિશન કરી કરીને લાવવા પડે છે. એનો અર્થ કે બુદ્ધિપૂર્વક કરવી પડે છે. હવે સાંભળજો, આનું સ્ટેટમેન્ટ, આ વાત સાચી છે એની, ના નથી, પણ એનો મિસયુઝ શું કરે? જુઓ, જ્ઞાનીને ઈચ્છા કરવી નથી. જ્ઞાનીને એટલે સ્વયંને, એ પોતાને જ્ઞાની માને છે, નિશ્ચયવાસી તો. જ્ઞાનીને તો ઈચ્છા કરવી નથી. કુલ મળીને તો ઈચ્છાને રોકવી છે ને. અને અશુભની, જે અશુભ પરિણામની કે પાપની ઈચ્છા તો સહજ થઈ જાય છે. હવે જ્યારે ઈચ્છા રોકવી છે તો અમારા હાથમાં શુભ ભાવની તો ઈચ્છા રોકવાની ચાન્સ છે ને. તો કે રોકવી હોય તો શું રોકો? કે હવે એ તો બુદ્ધિપૂર્વક ઉપરથી શું કામ ઈચ્છા કરવી? મંદિર જવાની ઈચ્છા કર, તું સ્વાધ્યાયની ઈચ્છા કર, ઈચ્છાથી સ્વાધ્યાય કર. તો કે આપણે તો ઈચ્છાનો ભાવ કરવો છે, તો પેલી તો મજબૂરી છે કે થાય છે, તો આ તો કમસે કમ આટલી તો રોકીએ. ના ખ્યાલ આવે? આ એનો પ્રશ્ન છે. તો અહીંયા કહે છે કે તો માટે શુભનો ઉદ્યમ ન કરવો, એટલા માટે શુભની ઈચ્છા ન કરવી. આમે આપણે ઈચ્છા ઘટાડવી છે ને, તો ઈચ્છા શું કામ વધારવી? તો પછી અશુભની તો આપણે બુદ્ધિપૂર્વક કરતા જ નથી, એ તો ઓટોમેટિક થઈ જાય છે, સહજ થઈ જાય છે. તો શુભની જે ઈચ્છા છે એ ઈચ્છા તો આપણે કમસે કમ આપણે એટલું તો આગળ વધ્યા કે ના વધ્યા? ખ્યાલ આવે? આનો પ્રશ્ન ખ્યાલ આવે કે નહીં? સીધું વાંચવાથી ખ્યાલ નથી આવતો, બે ચાર વાર વાંચ્યું પછી ખબર પડી કે શું કેવું થાય. પછી ઉત્તર વાંચીએ ત્યારે ઘણી વાર ખબર પડે કે પ્રશ્ન આવે. ઘણી વખત આવું બધું થતું હોય છે, આપણને ખ્યાલ ના આવે કે આની ક્યાંથી બોલે છે, તો પછી આગળ પાછળનું ને પછી છેલ્લે ગુરુદેવશ્રીનું પ્રવચન. આ એક આપણી પાસે વર્તમાનમાં બહુ મોટો આધાર છે. તમને કોઈ વિષય ક્લેરિટી ના થાય ને તો સરવાળી બધી એમને ખુલાસા કર્યા છે, ત્યાં તમારે જોવું જરૂર પડશે. એના વગર નથી પહોંચાતી વાત. હવે આમાં શું કહે છે કે અશુભમાં તો આપણે જ્ઞાનીને શું ઈચ્છા નિરોધ હતા, ઈચ્છાનો નિરોધ, ઈચ્છાનો અભાવ કરવો છે. હવે ઈચ્છાનો અભાવ કરવો છે અને તમે અમને વારંવાર શુભ ભાવમાં તો ઈચ્છા વગર શુભ ભાવ થતા નથી, અને પરાણે કરવા પડે છે. અને કહ્યું છે ને કે જ્ઞાનીને તો ઈચ્છા કરવી નથી, તો પછી આપણે કમસે કમ આ ઈચ્છા રોકીએ ને પેલી થાય તો થવા દો. તો કમસે કમ જેટલી થાય એટલી તો એટલું કામ થયું કે ના થયું? પંડિતજીનો શું જવાબ આપે છે? ગજબનો જવાબ આપે છે અને બહુ અદભુત છે. જુઓ ઉત્તર, શુભ પ્રવૃત્તિમાં ઉપયોગ લગાવવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય. એટલે પહેલા એની વાત તો કહી કે ભાઈ કામાદિક વા ક્ષુધાદિક મટાડવા માટે, હે ને, મટાડવા માટે અશુભ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી. મટાડવી છે વાત સાચી છે, પણ અશુભ પ્રવૃત્તિ તો થાય છે. આપણે કહીએ છીએ ને, ભાવ તો આવી જ જાય છે, ભોજનનો ભાવ તો આવી જ જાય છે, આ ભાવ તો થઈ જ જાય છે. હવે એમાં તો કોઈ બુદ્ધિપૂર્વક આપણે ના કરવું હોય તો થઈ જાય છે. આપણે નક્કી કરીએ કે આજે તું ટીવી જોવું જ નથી, હે ને, તો પણ થાય કે ચલો 5 મિનિટ હવે જોઈ લઈએ, 1 કલાક પ્રવચન સાંભળ્યું છે તો 5 મિનિટ આપવો જોઈએ. એમ બુદ્ધિપૂર્વક જે કરીએ ને, ઘણી વાર 3-4 કલાક વંચાઈ ગયું હોય, હે ને, બધી ચર્ચા આગળ આવવા વાળી છે, હે ને. હવે શુભથી પણ થાક લાગે કે ના લાગે? પછી ક્યાં જાય? હે ને, શુદ્ધતા તો છે ને, પછી ક્યાં જાય? એ રીતે એવી બધી પ્રવૃત્તિઓ પણ આપણા જીવનમાં જોવા મળતી હોય છે. જો શુભ પ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય. જો કેટલી જોરદાર વાત કહી છે કે શુભ પ્રવૃત્તિ એટલે કોઈ શુભ પ્રવૃત્તિનો અર્થ તત્વ વિચાર, પૂજા પાઠના માધ્યમથી, ભક્તિના માધ્યમથી તત્વનો અભ્યાસ, તત્વના નિર્ણય પૂર્વક કરવામાં આવતી પૂજાને મંદ ભાવ કહેવામાં આવે. પણ ખાલી પૂજા પ્રવૃત્તિ ઉપચારથી કરીને બહાર એમાં બી ઉપચારમાં બી ઉપચાર કરી નાખ્યો, એની વાત નથી. ખ્યાલ આવે? અહીંયા એ કહે છે. તો એમાં માનો કે આપણે અહીંયા બેઠા છીએ, આપણે તત્વનો વિચાર કરીએ છીએ, સ્વપ્નના ભેદ વિજ્ઞાનની ચર્ચા કરી, 7 તત્વ સંબંધી ભૂલની ચર્ચા કરી, તો એનાથી શું થશે? એ માહોલમાં
અહીંયા કહે છે કે આપણને એ સંબંધી આપણી ભૂલનો પરિચય થઈ જાય છે, તો ભૂલ મટાડવા તૈયાર થઈએ છીએ તો જે એ બધા ભોગાદી અને કામાદી ભાવ કેવા થાય છે? હીન થાય છે, અથવા એ પરિણામ આપણા મંદ પડે છે અથવા ઉદાસીનતા આવે છે. પરંતુ આપણે એવી પિકનિક રાખીએ આ છોડીને પ્રકાશભાઈ, તો ત્યાં બધી રાગ રંગના પ્રસંગો રાખીએ તો આપણી આ બધી જે ભોગોની ભાવના છે એ ભડકશે કે ઘટશે? હવે ઓલું કરવું કે આ કરવું એ બહુ મહત્વ નથી. એમ કહે છે કે ઓલું કરવા કરતા આમાં બુદ્ધિપૂર્વક જોડાવાથી ઓલા ભાવો કેવા થાય છે? હીન થાય છે. ખ્યાલ આવે કે નહીં? એક વખત થોડું મન મૂકીને કે મનને સમજાવીને પણ એક વખત શિબિરમાં કે ક્લાસમાં જોડાઈ દે. ખ્યાલ આવે કે નહીં? કોઈ આજે તમારો આજે કોઈ લગ્નનો પ્રસંગ હોય કે આજે કોઈ હોય તો હું તમને ઘણીવાર કહી ચૂક્યો છું કે કોઈ વખત ક્યારે બી લગ્નમાં આજ સુધી મોડું નથી પહોંચાતું. તમે એને ભલે એ અંધશ્રદ્ધા વાળો જીવ હોય, ભલે એને 11 વાગ્યાનું મુહૂર્ત બરાબર જોડાવ્યું હોય અને બાપાને બધાને એમ હોય કે 11 વાગ્યાનું મુહૂર્ત નહીં થયું હોય તો આ સક્સેસ નહીં જાય ફેમિલીમાં, તો એ બધા જ પ્રકારના પ્રયાસો કરતો હોય કે 11 વાગે તો ચોરીમાં બેસી જવું જોઈએ, પણ આજ સુધી ટાઈમસર કોઈ નથી બેઠું. તમે જોઈ લેજો. એટલે તમે પ્રવચન છોડીને ઉતાવળ કરીને ત્યાં ન જાઓ, એમ કેવું છે મારે સામાન્ય. હેલા કે નહીં? કોઈ નહીં ત્યાં કોઈ, બસ તમે ફોટા પડતા હોય ત્યારે પહોંચી જવું. અગર તમારો વ્યવહાર સાચવવાનો અર્થ એ છે કે આ ભાઈ આવ્યા હતા અને નોટમાં કવર લખાઈ દેવું, બસ 2 જ વસ્તુથી કામ થઈ જાય. બરાબર છે ને દીપકભાઈ? બહુ ચતુરાઈ વાપરવી જોઈએ. અહીંયા એમ કહે છે કેમ કે એ મન મનાવીને પણ એકવાર અહીંયા આવી જાય અને સ્વાધ્યાયમાં આવી જાય, ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી જાય તો એને કોઈ માલ મળી જાય અને એમાં કોઈ માલ પસંદ આવી જાય અને એને ગ્રહણ કરી લે તો કે માર્ગ મળી જાય. અને ચાન્સ છે ભોગવવાના ભાવ ને આ ને તે એવા ઠંડા પડતા જાય છે, કેમ કે એમાં અહીંયા સિદ્ધિ કરે છે કે એક વાર તો બતાવ કે એમાં સુખ કયું. અને અમે જ્યાં કહીએ છીએ ત્યાં સુખ છે એની સિદ્ધિ કરીને બતાવીએ છીએ, જ્ઞાનમાં પ્રૂવ કરીને બતાવીએ છીએ. અને જ્ઞાનમાં પ્રૂવ થાય છે અને પુરુષાર્થ પ્રસિદ્ધિમાં થાય છે. જ્ઞાનમાં પ્રૂવ કરવાનું છે અને પ્રતીતિ કરો કે અનુભવ કરો તો એ પ્રસિદ્ધ થાય છે, તો પ્રગટ થાય છે. તો બધી જ વસ્તુઓ આપણી પાસે છે. હવે આપણે ચોઈસ કરવાની છે કે આપણે શું કરવું છે. હે ને? થવું છે સુખી, તો સુખી થવા માટે શું કરવું જોઈએ એનો વિવેક, એનું નામ સ્વાધ્યાય. અને સુખી થવા માટે તત્વનો અભ્યાસ કરે, નિર્ણય કરે, એનો પ્રખર સ્વાધ્યાય. અને પ્રતીતિ કરે તો પુરુષાર્થ. બસ આટલી જ વાત છે. એટલે જેમ બને એમ જીવને, જેમ બને મનને આ સ્વાધ્યાય આદિમાં, તત્વ વિચાર આદિમાં, તત્વ નિર્ણય આદિમાં, અને માત્ર સ્વાધ્યાયની વાત નથી, સ્વાધ્યાયના માધ્યમથી તત્વ નિર્ણય, તત્વ વિચાર, વેદ જ્ઞાન, આ જે પ્રવૃત્તિ છે એ જ્ઞાનને તમે વેદ જ્ઞાનની પ્રવૃત્તિ સોંપી દો. સાહેબ એ વેદ જ્ઞાનમાં અભેદના દર્શન કરવા માટે એવી પાકટ પરિસ્થિતિ થઈ જાય છે કે એ વાસ્તવમાં અભેદના દર્શન, અખંડ દર્શન, અને સ્વાધીનતા. અખંડ દર્શન એટલે સ્વાધીનતા. ખંડ જીવીએ છીએ આપણે. આ મળે તો સુખી, આ મળે તો સુખી, જ્ઞાન થાય તો સુખી, અને આ ગુરુ મળે તો સુખી, ગુરુદેવ મળે તો સુખી, કુંદકુંદેવ મળે તો સુખી. આપણને એટલા ખંડ અનુભવ કરીએ છીએ કે જેથી આ આકુરતા આપણી મળતી. કેટલી અપેક્ષાઓ રાખીએ, બહુ વિચાર કરવા જેવું છે. એટલા માટે તત્વ અભ્યાસ અને અભ્યાસમાં તત્વ નિર્ણય. પંડિતજીએ મોક્ષા પ્રકાશકમાં પુરુષાર્થના નામે અગર કોઈ કરવાનું કહ્યું હોય તો કે તત્વ નિર્ણય કર, અને તત્વ નિર્ણયની દ્રઢતા તારે થશે તો પ્રતીતિમાં પરિણમી જશે. એ જ્ઞાન તારા સમ્યક દર્શનમાં કારણ બની જશે, નિમિત્ત કારણ બની જશે. અને પ્રતીતિ જે દિવસે થઈ ગઈ પછી તો તને કાંઈ સમજાવવાની જરૂર. બહુ ઊંચો માર્ગ છે ભાઈ, બહુ સમજવા જેવી વસ્તુ છે. જો આને સમાપન કરીએ, સમેટીએ આપણે આને. હે ને? શુભ પ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા એટલે વિશુદ્ધિ, ઉદાસીનતા, કામાદિક હીન થાય છે. ક્ષુધાદિકમાં પણ સંક્લેશ થોડો થાય છે. ખ્યાલ આવે? શું કહેવા માંગે દીપકભાઈ? અહીંયા આપણે વસ્તુનું સ્વતંત્રતા, એનું પરિણમની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, એ આપણા દિમાગમાં છવાઈ ગઈ હોય, વાસનામાં, આપણી પૂરી વાસનામાં એ છવાઈ ગઈ હોય, અને ઘરે જઈએ અને ભૂખ લાગી હોય અને કદાચ ભોજન ના બન્યું હોય તો પણ અહીંયા કહે છે કે ક્ષુધાદિકમાં પણ સંક્લિષ્ટતા ઓછી થાય. ખ્યાલ આવે કે નહીં? તરત જ કદાચ બહુ ઉતાવળ કરીએ અને કદાચ વળી પાછું થાળના જ્ઞાનમાં જે વાસનામાં પડી છે ને ક્રમબદ્ધ પર્યાય, ભલી વાસના, તો યાદ આવી જાય કે કેવી રીતે સંભવ છે, હું કેમ મૂર્ખતા કરું છું. તો ક્ષુધા હોવા છતાં પણ સંક્લિષ્ટતામાં
અંતર પડે છે. ઘણા લોકો તરફથી આ સ્ટેટમેન્ટ મળે છે કે પહેલા કરતા બહુ ફરક પડ્યો. બતાવો એ શું છે? બતાવો એ શું છે? ગુરુદેવસિંહના આવ્યા પછી, ગુરુદેવસિંહના આપણે સમાગમ થયા પછી પહેલા કરતા ઘણો ફરક પડી ગયો. એનો અર્થ શું છે મને બતાવો. શું ફરક પડ્યું? સમ્યક દર્શન થઈ ગયું કે ના સાહેબ? સમ્યક દર્શન તો નથી થયું. પાછું એમ બી કહે તો ફરક શું પડી ગયો? તો કે ઉપયોગની લંબાઈ નથી વધતી, કશાયની લેન્થ નથી વધતી, અને લેટ ગો કરવાની વૃત્તિ આવી ગઈ છે. મતલબ કે કશાયમાં રહેવું પસંદ નથી. બતાવો મને કે આ એક બાહ્ય ઉપલબ્ધિ બનશે કે નહીં? અનબન બને આપણી વચ્ચે તો એની લેન્થ નથી લંબાઈ હતી, અને એની લેન્થ ન લંબાવી એનો આધાર બહારની કોઈ માન કશાય નહીં, બહારની ઉપલબ્ધિ નહીં, બહારની કોઈ અપેક્ષા નહીં. એનો આધાર તત્વ અભ્યાસ. એ ખરેખર આકૃતા થાય. છોડ યાર, નથી કહેતા છોડ આ બધી મગજ મારી કે કશાયો થાય છે, આનાથી કોઈ લાભ નથી. આપણે આ ભાષામાં આ એટીટ્યુડમાં ઘરે કરીએ છીએ. તો એ અહીંયા કહે છે કે એ લાભ અહીંયા થાય છે, આ એક પાત્રતા કેળવાય, એના વગર નહીં થાય કાંઈ. એ અહીંયા કહે છે. શુદ્ધાધિકમાં પણ સંકલેશ થોડો થોડો થાય છે, માટે શુભ ઉપયોગનો અભ્યાસ કરવો. શુભ ઉપયોગનો અભ્યાસ કરવો, પણ શાના માટે? શુદ્ધ ઉપયોગ માટે. શાના માટે? તત્વ નિર્ણય માટે. બસ એ જોડે લગાવી દેવું. કથનમાં કદાચ આગળ ન લખ્યું હોય તો બી લગાવી દેવું, પણ શાના માટે નહીં? પ્રેસ્ટીજ માટે નહીં, પુણ્ય માટે નહીં, હે ને, બહારના અનુકૂળતા માટે નહીં, પુણ્યના ઉદય માટે નહીં. શાના માટે? તો કે તત્વ અભ્યાસ માટે. ખ્યાલ બહુ સિમ્પલ છે. ઉદ્યમ કરવા છતાં પણ ઉદ્યમનો શું લેવો છે? ઉદ્યમ એટલે પ્રયત્ન. અહીંયા શુભ ભાવમાં શુભ ઉપયોગમાં તત્વ સંબંધી જે વિચાર કરવો, એમાં ઉપયોગ જોડવો, એનું નામ ઉદ્યમ. પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગને જોડવાનું નામ ઉદ્યમ. ખ્યાલ આવી ગયો ને? પ્રયોજનભૂત તત્વ દ્વારા ભેદ જ્ઞાનને દ્રઢ કરવું, એનું નામ ઉદ્યમ. ખ્યાલ આવે ને? એ છે ઉદ્યમ. ઉદ્યમ જો આ કરવા છતાં આપણી પીડા છે ને, કે આ બધું કરીએ છીએ છતાં પણ જો કામાધિક વ ક્ષુધાધિક પીડા રહે છે કે નહીં રહે, તો તેના અર્થે જેથી થોડું પાપ લાગે તેવું કરવું. એ બી શીખવાડી દીધું. શું ગજબ કન્સેપ્ટ. હલા માની લો કે કદાચ આ સમજ્યા પછી છતાં બી ક્ષુધા આદિ કામ આદિના ભાવ બહુ રહે તો વિવેક રાખો. એ લખ્યું ને, તો જેમાં ઓછું પાપ લાગે એટલે કોઈ ઓછું પાપ લાગે એટલે એમાં તણાઈ ના જવાય, એમાં લપસી ના પડાય, એમાં ખેંચાઈ ના જવાય, એમાં જામી ના જવાય, એવી રીતે ન વર્તવું. સમ્યક રીતિથી વેદવું, એની અહીંયા ચર્ચા છે. શ્રીમદજી કહે છે ને, રાગાદી ભાવ આવે તો એને સમ્યક રીતિથી વેદવું. એટલે શું? પહેલા તો એમાં વિવેક રાખવો. ભોજનનો ભાવ આવે, ભૂખ નથી રહેવાતું, હે ને, આપણને માનો કે જેવી ચટાકા છે કે આ ને તે ને ઇડલી ને આ ને તે ને જે બધું છે, તો ઘરે બનાવતા શીખી જવું, હે ને, તો એમાં હિંસા ઓછી થાય. એમ ના લખ્યું કે ન ખાવ, નહીં કે ભાઈ ભલે તું ભોગવ, અમને વાંધો નથી, પણ ભોગવવામાં એક રીત હોય કે તું એવી રીતે કર કે એ બધી જ વસ્તુ ઘરે બની શકે છે. એમાં બજારની વસ્તુમાં બહુ હિંસા હોય છે, એ તો એનાથી તું બચી શકે. ખ્યાલ આવે કે એમ અહીંયા કહે. તો દીકરા દીકરીઓને આપણે બહારના અભક્ષથી બચાવવું હોય તો ઘરમાં બનાવવું જોઈએ. તમે ઘરમાં આપો નહીં અને બહાર જવા દો નહીં તો શું કરે? કમસે કમ કોઈને એમ થશે કે આજે તો પક્ષ લીધો અમારો. તમે એને ઘરમાં બનાવીને આપો નહીં, ના ના મારો તો સ્વાધ્યાય બહુ ચાલે છે એટલે નહીં થાય, તો કે ઠીક નથી. સ્વાધ્યાય તો અભ્યાસમાં હોય છે, અને બાકી વાંચનનો સ્વાધ્યાય એ બીજા સમયમાં કરી લેવું કે જેમાં આ ચીજોમાં ન અથડાય. બહુ વિવેક હોય છે. આપણે કોઈ જવાબદારીથી છૂટી જવાની વાત જૈન શાસનમાં નથી. કોઈને એવું લાગતું હોય કે જૈન શાસનમાં બધી એવી વાતો છે કે જાણે એને જવાબદારીથી આમ છૂટી જવા, એવું જવાબદારીથી ભાગી જાય છે એ વાત નથી. જવાબદારીનો ભાવ જતો રહે તો તારા ચરણોમાં નમસ્કાર. અને જવાબદાર કોઈના માટે છે નહીં એવી દ્રષ્ટિ થઈ જાય તો મોક્ષમાં પ્રગટ થાય છે, અને જવાબદારીના જે ભાવ છૂટી જાય તો મુનિ દશા પ્રગટ થાય છે. પરંતુ આ બધું નથી આવતું, તો તારે વિવેક રાખવો જોઈએ. જેમ જેટલી હિંસા ઓછી થાય, અને અહિંસા પરમો ધર્મ. કેમ કે બહારની હિંસા જીવના મનના પરિણામો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કહેવામાં આવે છે કે બહારની હિંસા છે એ ઓછી કર,
પરંતુ એ કહેવામાં આવે છે પરિણામોને કે તારા પરિણામ સરખા રાખ. અને સમ્યક રીતિથી વેદ એટલે કે એમાં સુખ બુદ્ધિથી નહીં વેદ, જે કહે છે શ્રીમદજી સમ્યક રીતિથી વેદ એનો અર્થ એમ છે, એ રીતે સમજવું જોઈએ. જો હા હા, જો ઉદ્યમ કરવા છતાં પણ જો કામાદિક વા ક્ષુધાદિકની પીડા રહે તો તેના અર્થે જેથી થોડું પાપ લાગે તે કરવું, પણ જો શુભ ઉપયોગને છોડી નિસંગ પાપરૂપ પ્રવર્તવું તો યોગ્ય નથી. એમ કહ્યું. અંતિમ પેરેગ્રાફ હું વાંચી લઉં છું, કાલે નવો આપણે સબ્જેક્ટ આગળ કરીશું. વળી તું કહે છે કે જ્ઞાનીને ઈચ્છા નથી. સાંભળજો, જ્ઞાનીનો આધાર લીધો ને કે ભાઈ એને તો ઈચ્છા નથી અને શુભ ઉપયોગ ઈચ્છા કરવાથી થાય છે, તો પછી આપણે શું કામ ઉપયોગ, એટલી ઈચ્છા તો બચવું ને. જો પંડિતજી એનો એક જબરજસ્ત તર્ક આપે છે. પણ જેમ કોઈ પુરુષ કિંચિત માત્ર પણ પોતાનું ધન આપવા ઈચ્છતો નથી, કોઈ બી ઈચ્છે ધન આપવા, કોઈને ન ઈચ્છે, પરંતુ જ્યાં ઘણું ધન જતું જાણે ત્યાં પોતાની ઈચ્છાથી અલ્પ ધન આપવાનો ઉપાય કરે છે. હાલાકી નહીં, માનો કે કોઈ ઓફિસરે 25 લાખ માંગ્યા હોય, બરાબર છે, તો આપણો પહેલો ઉપાય શું હોય છે? પતાવટ કેટલામાં કરવાની? આ એનું કોઈ સમર્થન નથી, ઉદાહરણ છે. હાલાકી નહીં, તો એમાં માન લો કે 2 લાખ રૂપિયા આપે, દીકરો આવે કે પપ્પા તમે 2 લાખ રૂપિયા આપો છો, તને ખ્યાલ નથી 25 બચાવ્યા છે, એટલે 23 બચાવ્યા છે. તો ઘણું ધન જતું જાણે તો ઓછું ધન આપે છે. એમ જેમાં ઘણો મતલબ કે લોસ જતો લાગે તો ઓછા લોસમાં પતાવટ કરે. બાકી લોસ તો બિલકુલ કોઈ ચાહતું નથી. સિમ્પલ છે. તેમ જ્ઞાની કિંચિત માત્ર પણ કસાયરૂપ કાર્ય કરવા ઈચ્છતા નથી, પરંતુ જ્યાં ઘણા કસાયરૂપ અશુભ કાર્ય થતું જાણે ત્યાં ઈચ્છા કરીને પણ, બુદ્ધિપૂર્વક કરીને પણ અલ્પ કસાયરૂપ શુભ કાર્ય કરવાનો ઉદ્યમ બુદ્ધિપૂર્વક કરે છે. એ વાત નક્કી છે. બહુ સરસ વાત છે. એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે જ્યાં શુદ્ધ ઉપયોગ થતો જાણે, સાંભળો ફાઇનલ, તો ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે. અને દ્રષ્ટિમાં તો પહેલાથી નિષેધ છે. અને દ્રષ્ટિમાં નિષેધ થયા પછી શુદ્ધતાનો ઉપાય જે પુરુષાર્થ ચાલે તો શુભનો નિષેધ શું કરે? નિષેધ થઈ જાય છે. અને જ્યાં અશુભ ઉપયોગને પણ થતો જાણે, જ્યાં પ્રવૃત્તિમાં, બહારની પ્રવૃત્તિમાં બહુ ઉપયોગ થતો જાણે, તો ત્યાં બુદ્ધિપૂર્વક સત્સંગમાં જોડાય છે, બુદ્ધિપૂર્વક મિત્રને ફોન કરે છે કે તમે આવો આપણે સ્વાધ્યાય કરીએ. નહીં તો આજે મન બીજે વિચલિત થાય છે તો ક્યાંક ઉડાન ભરી લેશે. એમ ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે. એ પ્રમાણે જે અનેક વ્યવહાર કાર્યને ઉથાપી સ્વચ્છંદપણાને સ્થાપે છે તેનો નિષેધ કર્યો છે. શાનો નિષેધ કર્યો છે? શુભ ભાવમાં ધર્મ માનવાની વાત નથી, અહીંયા સ્વચ્છંદતાનો નિષેધ કર્યો છે. શુભ ભાવનું સમર્થન નથી. શુભ ભાવ તું છોડી અને જે તું સ્વચ્છંદતા કરે છે, સ્વચ્છંદતાનો અમને વિરોધ છે. એ સ્વચ્છંદતા છોડી દે. એની અહીંયા બહુ સુંદર ચર્ચા કરી છે. હવે આવતીકાલે કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ, આનો જે એક નિશ્ચયાવલંબનમાં શું પ્રવૃત્તિ હોઈ શકે એની ચર્ચા આપણે વિશેષ કરીશું. સહેજાન Hare